દર વખતની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે જે ગયા વર્ષે મેં ચોપડા વિતરણ કર્યું હતું અને આ વર્ષે પણ આજથી મારી સ્માર્ટ ઇન્સ્યોરન્સની ઓફિસ પાદરા છે ત્યાંથી 1 મહિના પહેલાં જે જાહેરાત કરી હતી તો આજથી મેં ચોપડા વિતરણનું કામ ચાલુ કર્યું છે. એટલે જે જરૂરિયાતમંદ છે, જેના ફાધર મધર નથી અને જેના ફાધર નથી, એ લોકોએ આજથી શરૂઆત થઈ ગઈ છે. એટલે ચોપડા મારી ઓફિસ આવીને લઈ જવા. ચોપડા તો જે 1 થી 12 ધોરણ હતી જેની જરૂરિયાતમંદ છે એ લોકોને 6 ચોપડા વિતરણ કરું છું અને જો 1, 2, 3 ધોરણમાં ભણતા હોય ને 3 ચોપડા વિતરણ કરું છું. આશરે ચોપડા તો 50,000ની આસપાસ છે, પણ જે લોકોને જરૂરત છે એ લોકોને આપવાના છે. તદુપરાંત મને જાસપુર સરપંચ રાજુભાઈએ કહેલું કે મને 3,000 જેવા ચોપડાની જરૂર પડશે, તો જાસપુર વિતરણ કરવાના છે, ઠીકરિયા મઠ વિતરણ કરવાના છે, સરસોની વિતરણ કરવાના છે, પાટોદ સ્કૂલમાં વિતરણ કરવાના છે. એટલે જે લોકોએ એડવાન્સમાં મને જણાવી દીધું હતું એ સ્કૂલોમાં બધે વિતરણ કરવાના છે અને આજથી એની શરૂઆત